અને સાધના ફળીભૂત નથી. સંતોનો વિશ્વાસ દ્રઢ છે. મેરુ રે ડગે પણ જેના મનડાન ડગે મરને ભાંગી રે પડે બ્રહ્મા. મેરુ રે ડગે પણ જે. સૌરાષ્ટ્રની ગંગા સતી પોતાની પુત્ર વધુને શું એક ગ્રામીણ મહિલાએ બોધ આપી. અદ્ભુત તત્વ જ્ઞાન બિલકુલ પ્રાદેશિક ગ્રામીણ ભાષામાં વેદાંતની પાછળ દોડે આવા પદો ગાયા ગંગા સતીને ખબર નહીં હોય કે પીએચડી શું કહેવાય. આજે એના ભજનો ઉપર લોકો પીએચડી શું તત્વ જ્ઞાન રજૂ કર્યું અને બિલકુલ પ્રવાહી ભાષા, સરળ ભાષામાં હૃદય સુધી અપીલ કરે એવી ભાષા. હે પુત્ર વધુ, હે પાનવાય, મેરુ રે ડગે મનડાન ડગે મરને ભાંગી રે પડે બ્રહ્મા. વિપતુ પડે પણ વણસે નહીં પાનવાય. વિપતુ પડે સોઈ હરિજન મેરુ રે ડગે મનડાન ડગે ભલે ભાંગી રે પડે. આ પદ ગાવું સહેલું છે. હા, ઊંચા રાગે પદ ગાતો હોય માણસ, સરસ રીતે ગાતો હોય. તારો રે ભરોસો મને ભારી રણુજા વાળા. ઘોડલે ચડી પીરે ભૈરવાન માર્યો, ઘોડલે ચડી પીરે ભૈરવાન. બોલાતું હોય બધું, જો યાદ આવી જાય કે પેલી વસ્તુ ખુલ્લી રહી ગઈ છે, હા, માણસ પાછો ભાગ પડે કે જરા સરખું કરી આવું. આમાં ભરોસો ક્યાં? ઘોડલે ચડી પીરે ભૈરવાન માર્યો, ઘોડલે ચડી પીરે ભૈરવાન, ઘોડલે ચડી પીરે ભૈરવાન માર્યો, ઘોડલે ચડી પીરે ધરતી બોલી તે દી ધમારે ધમા મારા હિંદવા પીરને જાની ખમા. મારા હિંદવા પીરને ખમા. મારા રણજાનરાયને રણજાનરાયને ખમા. અરે ધરતી બોલી તે દી ધમારે ધમા મારા હિંદવા પીરને જાની ખમા. મારા હિંદવા પીરને ભરોસો મને ભારી એમ બોલવું સહેલું છે. મેરું ડગે પણ મન ન ડગે કેવું સહેલું. ભરોસો નથી, એક ભરોસો, એક બલ, વિશ્વાસ. તો જે સત્કાર્યમાં વિશ્વાસ નહીં હોય એ સત્કાર્ય નિષ્ફળ છે. દક્ષની દુર્ગતિ થઈ છે. સતી અગ્નિમાં જયારે બળ્યા ત્યારે એમણે એક ઈચ્છા વ્યક્ત કરેલી. સતી જરત પરમ બર માંગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગ. જન્મ જન્મ મને શિવ ચરણમાં અનુરાગ થાય. હું સ્ત્રી જ બનું અને શિવને પામું જન્મ જન્મ. આ ભાવ લઈને સતીએ પ્રાણ છોડ્યો. પરિણામે એ અંતિમ ઈચ્છા પુનર્જન્મનું કારણ બને છે ભારતીય વિચારધારા પ્રમાણે. અને પરિણામ એ આવ્યું કે હિ કારણ હિમગિરી ગૃહ જાય, જન્મી પાર્વતી તનુ પાય. સતીનો બીજો જન્મ હિમાચલ ને ત્યાં પુત્રી તરીકે થયો છે. પાર્વતીનો બીજો જન્મ હિમાચલ ને ઘરે થયો છે.
ચંચળ શ્રદ્ધા જે હતી, દક્ષની ચંચળ શ્રદ્ધા બળી ગઈ અને હિમાલયની સ્થિરતામાંથી એક નવી શ્રદ્ધાનો જન્મ થયો. અચલ શ્રદ્ધા પેદા થઈ. આનો અર્થ એમ કરી શકાય, આદ્ય અંબાનું હિમાચલ અને મહિનાને ઘરે પ્રાગટ્ય થયું. મહિના અને હિમાચલ નાચવા લાગ્યા, ધન્ય બની ગયા. સમૃદ્ધિ વધવા લાગી પાર્વતીના આગમનથી. દિવસે દિવસે કન્યા મોટી થવા લાગી. બાબાજી કહે છે, એક દિવસ નારદજી ફરતા ફરતા આવ્યા. બહુ સુંદર અર્થ કરી શકાય કે હિમાલયને ત્યાં વૃદ્ધાવસ્થામાં પાર્વતીનો જન્મ થયો. યુવાનીમાં સાચી શ્રદ્ધા જન્મે તો ક્રાંતિ થઈ જાય, પણ કદાચ બુઢાપામાં સાચી શ્રદ્ધા જો આપણા જીવનમાં પ્રાદુર્ભાવ પામે અને ધીરે ધીરે એ શ્રદ્ધાનો વિકાસ થશે તો ગોસ્વામીજી કહે સંતને બોલાવવો નહીં પડે, સંત એની મેળાએ નારદની જેમ આવી જશે. સંતને ક્યાં ગોતીશું આપણે? સંતને સમજવા માટે મારી તમારી પાસે દ્રષ્ટિ છે? શ્રદ્ધાને વધારો. જેમ દીકરી મોટી થાય એમ શ્રદ્ધા વધવા માંડી, અને કન્યા મોટી થાય અને જુવાન થાય અને મા બાપને જેમ ચિંતા થાય કે કન્યાના સંસ્કાર ન બગડી જાય અને બહુ ચિંતા અને સાવચેતી રાખે, એમ આપણી શ્રદ્ધા જ્યારે સાધનામાં આગળ વધે ત્યારે એને પણ કન્યાની જેમ સાચવવું જોઈએ કે શ્રદ્ધા ખોટે માર્ગે વળી ન જાય. શ્રદ્ધા કા જતન કર્યું, અને જો શ્રદ્ધા આગળ ને આગળ વધશે તો સંત આવીને ઉભો રહેશે. બગીચામાં વસંત ઋતુ આવ્યા પછી જાહેરાત નથી કરવી પડતી કે વસંત આવી છે, કોયલો આવો, પપીહાઓ આવો. વસંત આવે એટલે કોયલ આવે, એમ શ્રદ્ધાની વસંત આવે એટલે આપણા જીવનમાં કોઈને કોઈ મહાપુરુષનું પદાર્પણ થશે. શ્રદ્ધા વધારો. આજે શ્રદ્ધા તૂટતી, અને તૂટે એને શ્રદ્ધા કહેવાય જ નહીં. જો કે શ્રદ્ધાનો અર્થ જ છે દિન બદીન બઢના. લોકો કહે ને 2 વર્ષ ફલાણી વ્યક્તિ ઉપર અમને બહુ શ્રદ્ધા હતી, હવે ઉઠી ગઈ એને શ્રદ્ધા કહેવાય જ નહીં. એ શ્રદ્ધા નહોતી, તારો વહેમ હતો. શ્રદ્ધા કા અર્થ હે દિન બદીન બઢના. ગંગોત્રી માંથી ગંગા નીકળે ત્યારે કેટલી નાની છે, પણ વહેતી 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 કલકત્તા થતી જ્યારે ગંગા સાગરમાં ભળે ત્યારે એક મોટો સમુદ્ર બને. એમ શ્રદ્ધા એ હિમાલયની ગંગોત્રી છે. આત્માની સ્વીકૃતિમાંથી જેનો જન્મ થાય ઉસી કો શ્રદ્ધા કહેતે. મન કા ક્યાં ભરોસા? આત્મા સ્વીકાર કરે અને પછી જે પ્રવાહ ફૂટે ઉસકો ભારતીય તત્વવેતાઓની શ્રદ્ધા કહા, અને એ દિવસે દિવસે વધવી જોઈએ. શ્રદ્ધા એનું નામ જે દિવસે દિવસે વધે. આપણી શ્રદ્ધામાં મુશ્કેલી છે, શરૂઆતમાં બહુ ઉછાળો આવે અને પછી ધીમે 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 ઘટવા. નવા વેવાય થાય, તમે જોજો, નવા સગાઈ થાય ને પછી વેવાઈઓ મળે, એવા ભેટે આપણને એમ થાય કે આને છૂટા પાડવા પોલીસ લાવવું પડશે. આટલા મારા સોગન, તમારા સોગન, હા. પણ જેવા લગ્ન થઈ જાય ને પતે પછી ફોટાનું આલ્બમ જોવા જેવું ન હોય. શ્રદ્ધા પેલા ઉછાળો મારે, પછી ધીમે ધીમે ઘટે નહીં. શ્રદ્ધા કો ऐसे बढ़ाऊं, જેમ શેરડીના સાંઠામાં ઉપર રસ ઓછો, બીજી કાતળીમાં વધારે, ત્રીજીમાં એથી વધારે, ચોથીમાં એથી, ક્રમશઃ શ્રદ્ધા કા રસ बढ़ना चाहिए. હિમાચલની શ્રદ્ધા યુવાન થઈ છે અને એને ઘરે વગર બોલાવે સદગુરુનું આગમન થયું છે. નારદજી પધાર્યા છે. હિમાચલ ને મહિનાએ સંતનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, પુત્રીને બોલાવીને પગે લગાડી, બેટી ચરણ છું, બાપજી પધારે. પાર્વતીએ પ્રણામ કર્યા, આશીર્વાદ આપ્યા. જગદંબા છે ના તું? માં કાળી ને કલ્યાણી સાક્ષાત અંબા છે. સબ ગાઈએ.
शंकर घर पर तू तो शंकर घर पटरानी हो माँ, क्या जोग माँ। तू तो शंकर, सब गाएंगे। यज्ञ मां समाणी मोरी मां, क्या जोगी क्या माया। तू तो यज्ञ मां समाणी मोरी माड़ी, तू तो दक्ष यज्ञ मां समाणी मोरी मां, क्या जोगी क्या जोगी। तू तो दक्ष यज्ञ मां समाणी मोरी मां। अरे मां काली ने कल्याण क्या વંદન કર્યા. હિમાચલ મહારાજ પોતાની પુત્રીને પગે લગાવે. ગોસ્વામીજી વર્ણન કરે, નારદજી પુત્રીને આશીર્વાદ આપે છે. હિમાચલે પ્રાર્થના કરી છે કે મહારાજ આપ પધાર્યા છે, ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમામ ગતિ સર્વત્ર તુમારી.
सुता के दोष गुण मुनिवर हृदय विचार। आप त्रिकालज्ञ છો, આપ સર્વજ્ઞ છો, દરેક જગ્યાએ આપની ગતિ છે પ્રભુ। આટલી ઉંમરે મારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે, આપ એનું ભાગ્ય જરા જોઈ આપો કે એનું નસીબ કેવું છે, એના હાથની રેખા તપાસી આપ મને કહો આ પુત્રીનું ભાગ્ય કેવું। હિમાચલની વિનંતીને માન આપી નારદજી પાર્વતીનો જોશ જુએ છે। હિમાચલ, તમે ભાગ્યશાળી છો। આ પુત્રીના અનેક નામ છે, ઉમા, અંબિકા, ભવાની વગેરે। તમારી પુત્રી જગતમાં જગદંબા થઈને પૂજાશે, તમને માતા પિતાને યશ અને કીર્તિ અપાવશે। તમારી પુત્રીનું સૌભાગ્ય જગતમાં અખંડ રહેશે। તમારી પુત્રી મહાન પાતિવ્રત્ય ધર્મની આચાર્ય બનશે અને સમાજની સ્ત્રીઓ તમારી પુત્રીનું નામ જપીને પાતિવ્રત્ય ધર્મની અસી ધારા ઉપર ચાલી શકશે। આપ બળભાગી છે, સુલક્ષણી છે, સુંદર છે, સંસ્કારી છે, તમારા પુણ્યનો આ પ્રતાપ છે। આમ નારદજી બોલ્યા છે, પણ બધી વસ્તુ સારી કહ્યા પછી નારદજીએ ધીમે રહીને કહ્યું કે હિમાચલ, તમારી પુત્રીના હાથની એક રેખા જરા વિપરીત છે। જ્યોતિષીઓની ખૂબી જ આ હોય છે કે પહેલા બધું સારું સારું બતાવે, પછી ધીમે રહીને કહે કે આટલી તકલીફ છે। જ્યોતિષ શાસ્ત્ર બડું અદભુત શાસ્ત્ર છે, અદભુત, પણ એનો કોઈ નિષ્ણાત મળે તો, નહીતર ચિંતા વધશે। અને મને તો એમ લાગે એટલે કહું, આપણું કઈ બહુ જોવડાવવા જેવું હોય નહીં। ભૂતકાળમાં શું હતું, ભવિષ્યમાં શું થશે એની ચિંતા કરવા કરતા વર્તમાન પ્રભુએ આપ્યો છે એને સુધારી લઈએ, એને દિવ્ય બનાવે। નિષ્ણાત કોઈ મળી જાય તો એક વાત જુદી, બડા પ્યારા શાસ્ત્ર જ્યોતિષ વિદ્યા, પણ આજે ક્યાં જ્યોતિષી જોશ જોતા હતા ને પછી એક જણો આવ્યો, બાપા બહુ દુઃખી છું, જરા જોઈ દો। જોઈને કીધું કે તમને શનિની તકલીફ છે અને આ નંગની વીંટી પહેરવી પડશે ને આટલા જપ કરાવવા પડશે અને 101 રૂપિયા આપશો એટલે બધું સરખું થઈ જશે। પેલો કહે, બાપજી 101 રૂપિયા મારી પાસે હોય તો મને શનિ નડે છે એમ જ કેમ કહેવાય, કાંઈક ઓછું કરો। કહું 51 આપજો, તમારે ને અમારા ઘર જેવો સંબંધ કરી નાખીશું। હજી વધારે કહેવાય 31 આપજો। બોલે બાપા હું ન પહોંચી શકું, ગરીબ માણસ છું। 21 બોલે હજી વધારે 11 આપજો। હવે 101 માંથી 11 આવ્યો હોય એના જોશ હોય કેવા, કલ્પના કરો। 11 પેલો કહે હજી વધારે 5.25 આપજો, જાઓ હું નહીં કરું, મારી નીચેનો માણસ જપ કરી નાખશે। 5.25 બોલે નથી બાપજી, તું કઈ તમારી પાસે આવી પેલી કરું, 1.25 રૂપિયા આપજો, જાઓ। લોકો બાપજી નથી, 1.25 રૂપિયાની તકલીફ છે। જ્યોતિષી ઉભો થઈ ગયો, જોવડાવવા આવ્યો હતો એની પીઠ થાબડીને કહ્યું કે તો પછી લહેર કરને, તારી પાસે 1.25 રૂપિયો નથી, તને શનિ કરે શું? શનિ તો રૂપિયાવાળાને હેરાન કરે, તને શું શનિ કરે? 1.25 રૂપિયો તારી પાસે ન હોય તો તને શનિની કોઈ તકલીફ નડે ને? પણ એક ભલામણ કરું તને, શું તું શનિને નડતો નહીં, હજી શનિ તને નહીં નડે। શાસ્ત્ર બડા પ્યારા હૈ, પણ કોઈ નારદ જેવો ત્રિકાલજ્ઞ બને। એક રેખા વિપરીત છે, શું બાપજી? એને પતિ કેવો મળશે સાંભળી લો। અગુણાયમાન, નારદજી પતિની વ્યાખ્યા કરે, અગુણાયમાન માતુ પિતુ હીના, અગુણાયમાન માતુ પિતુ હીના, ઉદાસીન સબ સંશય ચીના,